ઓનલાઈન માર્કેટના જમાનામાં ઘરે બેઠા કોઈ પણ વસ્તુની ડિલિવરી લઈ શકાય છે, પરંતુ હવે સરકારી લાયસન્સ પણ ઘરે બેઠા મળી જાય તેવી વ્યવસ્થા પાલનપુરની આરટીઓ દ્વારા કરવામાં આવી છે। આખરે પાલનપુર આરટીઓ કેવી રીતે બની છે ભ્રષ્ટાચારની આરટીઓ, જોઈએ આ એક્સક્લુઝિવ રિપોર્ટમાં। પાલનપુરની આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે। અહીં એજન્ટોની સાથે સાથે આરટીઓ ઇન્સ્પેક્ટરો પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ જોવા મળે છે। અમે આજે તમને જે દ્રશ્યો બતાવીશું તે જોઈને તમે પણ ચોંકી જશો। નિયમ કાયદાને બાજુમાં મૂકીને આ કચેરીનો સ્ટાફ ઓનલાઈન પરીક્ષા જાતે આપી રહ્યા છે। જો કોઈને કાયદેસર લાઈનમાં હાજર રહીને લાયસન્સ કઢાવવું હોય તો પ્રક્રિયા સાવ સરળ છે, પરંતુ સમય બચાવવા અને અધિકારીઓના વારંવારના ધક્કાથી બચવા મજબૂર અરજદારોને લૂંટાવવું પડે છે। 385 રૂપિયામાં નીકળતું ડ્રાઇવિંગ લાયસન્સ એજન્ટો દ્વારા 2000 થી 3000 રૂપિયાની મોટી રકમ આપીને કઢાવવું પડે છે। જો કે આ વાત તો પાલનપુર આરટીઓ કચેરીમાં સામાન્ય છે, પરંતુ જો કોઈને કોમ્પ્યુટર ના આવડતું હોય તો પણ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા વધારાના રૂપિયા લઈને તેને કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરી આપવામાં આવે છે, અને એ પણ કોઈનો પણ ડર રાખ્યા વગર બિંદાસપણે આરટીઓ ઇન્સ્પેક્ટર અને પટાવાળાઓ ઓનલાઈન કોમ્પ્યુટર પરીક્ષા આપે છે। જે દ્રશ્યો નિહાળી રહ્યા છો, જે અરજદારોને બેસાડવામાં આવે છે, ત્યાં જ કચેરીનો સ્ટાફ આ પ્રકારે પરીક્ષા આપી લાયસન્સ આપવાનું મસ્ત મોટું કૌભાંડ ચલાવી રહ્યા છે। પાલનપુરની આરટીઓ કચેરી એટલે એક ભ્રષ્ટાચારનો જીવતું જાગતું ઉદાહરણ જેવી છે, કારણ કે આ કચેરીમાં ઓનલાઈન એક્ઝામ ખરેખર જે અરજદાર હોય એને આપવાની હોય છે, એની જગ્યાએ અહીંયા પાલનપુરની જે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી છે ત્યાં આગળ સેટલમેન્ટથી તેના અધિકારીઓ જ કોમ્પ્યુટર દ્વારા એક્ઝામ આપતા હોય છે। પાલનપુરની આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર જગ જાહેર છે। અહીં ટેબલે ખાયકીના ખડકલા સર્જાય છે। ભ્રષ્ટાચારે અહીં માઝા મૂકી છે। આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા સદંતર બંધ હોવા છતાં આરટીઓ કચેરીમાં એજન્ટોની બોલબાલા છે। એજન્ટો વગર કોઈ કામ થતું જ નથી, જેના કારણે પ્રજાને ખુલ્લેઆમ લૂંટાવવું પડે છે। આરટીઓ ઇન્સ્પેક્ટર અને પટાવાળાઓ ઓનલાઈન કોમ્પ્યુટર પરીક્ષા આપે છે। કચેરીમાં ચાલતા આ પ્રકારના ભ્રષ્ટાચાર મામલે જ્યારે કચેરીના જવાબદાર સિનિયર આરટીઓ ઇન્સ્પેક્ટરનું ધ્યાન દોરી આ મામલે ખુલાસો માંગવામાં આવ્યો તો તેમણે કચેરીમાં કોઈ જ ભ્રષ્ટાચાર થતો નથી તેમ જણાવીને સ્ટાફનો બચાવ કર્યો હતો। हमने सुना कि खुद आरटीओ बच्चों की जो परीक्षा होती है उसमें बैठ के वो परीक्षा पास करवाते हैं, तो ये बात कहीं सही? પાલનપુરની પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીમાં ખુલ્લી પડેલી આ પોલથી નવા આરટીઓ ઇન્સ્પેક્ટર બનેલા અને પ્રોબેશન પીરિયડમાં પણ કેવો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તે જોઈ કોઈનો પણ વિશ્વાસ ડગી જાય। જો કે આ પ્રકારની કામગીરી અત્યારે તો પાલનપુરની આરટીઓ કચેરીમાં ચાલી રહી છે, અને ઘર બેઠા લાયસન્સ કાઢી આપવાના ધંધામાં હવે કોને ઘર ભેગા કરે છે તે જોવું રહ્યું। નરેશ ચૌહાણ, GSTV, બનાસકાંઠા।